આજે આપણે જોવાના છીએ મેષ રાશિવાળા લોકોના પાર્ટનરની હિડન ફિલિંગ્સ શું છે તમારા માટે. તો કોઈ પણ એક પાઇલ સિલેક્ટ કરો, પિરામિડ અથવા તો લોટસ. પછી આપણે જોઈએ કે તમારા પાર્ટનર તમારા માટે શું વિચારી રહ્યા છે. જેમણે પાઇલ 1 સિલેક્ટ કરી છે પિરામિડવાળી, એમના પાર્ટનરની હિડન ફિલિંગ તેમના માટે છે. તેઓ ક્યાંક ફરવા જવા ઈચ્છે છે, પણ એકલા, તમારા વગર. એમને ક્યાંક એકલા ફરવા જવું છે. એકલા કેમ ફરવા જવું છે? એમની હિડન ફિલિંગ શું છે? માય ઓપિનિયન હેઝ ચેન્જડ ફોર યુ બિકોઝ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. એમનો ઓપિનિયન તમારા માટે ચેન્જ થઈ ગયો છે, કારણ કે એમને એમના ફ્રેન્ડ અને ફેમિલીમાંથી તમારા માટે કોઈ વાત કહેવામાં આવી છે, કાન ભરવામાં આવ્યા છે, એટલે એ તમારાથી ડિટેચ થઈ ગયા છે. એન્જલ તમારા માટે શું ગાઈડન્સ આપે છે? ઇમોશનલ બેલેન્સ. તમારે ઇમોશનલી બેલેન્સમાં રહેવાનું છે. આઈ બેલેન્સ માય ઇમોશન્સ એન્ડ રિસ્પોન્ડ વિથ લવ એન્ડ કાઇન્ડનેસ. એમને સમજવાનો પ્રયત્ન કરો. એ કાં તો એમને જ્યારે રિયલાઇઝ થશે ત્યારે એ તમારી પાસે પાછા આવી જશે, અથવા તો એ તમારા માટે નથી એવું વિચારી અને તમે એમને ભૂલી જાઓ. એ થોડાક ટાઈમ પછી તમને ખબર પડી જશે. થોડોક ટાઈમ આપો, પોતાને ટાઈમ આપો, એમને ટાઈમ આપો, સ્પેસ આપો થોડીક. જેમણે પાઇલ 2 સિલેક્ટ કરી છે, એમના પાર્ટનરની હિડન ફિલિંગ જોઈએ. તેઓ તમને અતિશય પ્રેમ કરે છે અને તમારી સાથે ક્યાંક ફરવા જવા ઈચ્છે છે, ટાઈમ સ્પેન્ડ કરવા ઈચ્છે છે. તેમની હિડન ફિલિંગ છે, આઈ એમ રિયલી એન્ડ ટ્રુલી અટ્રેક્ટેડ ટુવર્ડ્સ યુ, પ્લીઝ બી વિથ મી ફોર એવર. એ તમને એમ કહે છે કે કાયમ તમે એમની સાથે રહો. એ તમને ખૂબ જ પ્રેમ કરે છે અને તમારાથી ખૂબ જ એટ્રેક્ટ છે. એન્જલ અફર્મેશન ફોર યુ, પોઝિટિવ થિંકિંગ. તમારે પોઝિટિવ થિંકિંગ રાખવાનું છે. આઈ થિંક પોઝિટિવલી એન્ડ એટ્રેક્ટ પોઝિટિવિટી ઇન ટુ માય લાઈફ. તમારું થિંકિંગ પોઝિટિવ હશે તો તમારી લાઈફમાં બધું પોઝિટિવિટી તમે એટ્રેક્ટ કરશો અને તમારી લાઈફને તમે સુંદર બનાવી શકશો. તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમે કયા ટાઈપના વિડીયો જોવા ઈચ્છો છો એ પણ મને કમેન્ટ કરીને ટોપિક્સ એના મને જરૂરથી જણાવો. તમને મારો વિડીયો ગમ્યો હોય, એમાંથી કાંઈ ગાઈડન્સ મળ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરો, ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરો. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મેસેજ કરો. થેન્ક યુ સો મચ.